આજરોજ તારીખ 19/5 રોજ તળાજામાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં આ તિરંગા યાત્રા થોડા દિવસ પહેલાં જે ભારતીય સેના દ્વારા જે પાકિસ્તાનમાં હુમલો કરીને જે આતંકીઓના અડ્ડાઓને ચૂર કરી નાખ્યા અને સિંદૂર ઓપરેશન સફળ થયું, તેને લઈને ભારત દેશના વીર જવાનોને સન્માનવા માટે આજે આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં આ તિરંગા યાત્રાનું વિવિધ સ્થળોએ સ્વાગત કર્યું હતું। જ્યારે વાવચોક ખાતે પત્રકાર એકતા પરિષદના પ્રમુખ અને તળાજા નગરપાલિકાના નગરસેવક એવા ફિરોઝભાઈ દસાડિયા તેમજ ગુજરાત આઈના તંત્રી ફઝલભાઈ મલાડા તેમજ ગુજરાત આઈના મેનેજિંગ તંત્રી અબુભાઈ મલાડા, રિપોર્ટર અલ્તાફભાઈ ચુડાસરા, કમલેશભાઈ ચૌહાણ તેમજ સંજયભાઈ રાઠોડ તેમજ અશોકભાઈ ચૌહાણ, મિનાજભાઈ બુરાણી સહિતના દ્વારા ફૂલ વર્ષા કરીને આ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। અબુભાઈ મલાડા, મેનેજિંગ તંત્રી ગુજરાત આઈ સાપ્તાહિક ન્યૂઝ વેબ ચેનલ। અત્યારે અમારા અહીંયા તળાજામાં આપણી ભારતીય સૈન્યને સન્માનવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે તો વાવચોકમાં અમો તળાજા પત્રકાર એકતા પરિષદ દ્વારા
પુષ્પવર્ષા કરી આપણા સૈન્યનું સન્માન કરવામાં આવેલ છે. જય હિન્દ, જય ભારત. ઓકે સ્ટાર્ટ. આજે તળાજામાં વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણે સૌ જાણીએ છીએ તેમ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીએ હુમલો કરી અને નિર્દોષ ભારતવાસીઓનો ઘાટ ઉતાર્યા હતા. અને ત્યારથી દેશની 140 કરોડની જનતાની દિલમાં એક બદલાની આગ જે જ્વાળાના રૂપમાં ફેલાઈ રહી હતી એને શાંત કરવા માટે આપણા દેશના લશ્કરે આપણા યશસ્વી વડાપ્રધાનની સૂચનાથી એમને આપણા લશ્કરને ખુલ્લી છૂટ આપી અને પાકિસ્તાનની અંદર આપ સૌ જાણો છો તેમ 100 કિલોમીટર સુધી અંદર ઘૂસી અને 9 આતંકવાદીઓને મુખ્ય અડ્ડાને તોડી પાડ્યા અને 100 જેટલા આતંકવાદીઓને ખાત્મો બોલાવ્યો. એ આપણા લશ્કરના ત્રણેય પાંખના યુવાનોને એનું ખમીર, એનું શૌર્ય અને એને પ્રોત્સાહન પૂરું પાડવા માટે, એને ઉત્સાહ પૂરો પાડવા માટે આખા દેશમાં તિરંગા યાત્રાનું આયોજન દેશની જનતા કરી રહી છે. અને આ તળાજામાં પણ એમનો ઉત્સાહ વધારવા માટે ફરી વખત પણ આવું કાંઈ ઘટના બને ત્યારે આપણું લશ્કર આખા વિશ્વને મેસેજ આપે અને પાકિસ્તાનને સકબંધ કરી દે એવા આશય સાથે આખો દેશ એમની પડખે છે. આપ જોઈ રહ્યા છો તેમ તળાજામાં પણ વિશાળ આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.